मॉर्निंग फ्रेंड्स। आनाथी अगाउना लेक्चरनी अंदर आपणे अचल प्रवेगी गतिना अगत्यना 3 समीकरणों भण्या अने ए जे थियरी छे ए थियरीनी अंदर विद्यार्थी मित्रों आपणे जे समय छे समय वेग अने स्थान આપણે ફરીથી ખાલી સૂત્રોની ચર્ચા કરી દઈએ તો યાદ કરો થિયરીની અંદર t બરાબર 0 સમય આપણે એનો પ્રારંભિક વેગ v0 લીધો હતો અને એ વખતે એનું પ્રારંભિક સ્થાન કેટલું લીધું હતું 0 લીધું। ચલો એ જ પછી ધીરે ધીરે પદાર્થ ગતિની શરૂઆત કરે છે પ્રારંભિક વેગ v0 થી। तो ए वखते t बराबर t समय एनो अंतिम वेग v लीधो हतो अने एनो अंतिम स्थान x थयुं हतुं अने एने अनुरूप विद्यार्थी मित्रों आपणे स्थानांतर शोध्युं हतुं। स्थानांतर अने स्थानांतर केटलुं थयुं तो याद करो अंतिम स्थान माइनस प्रारंभिक स्थान અને અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન તો સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન x - 0 એટલે x અને આને અનુરૂપ t બરાબર 0 સમય વેગ v0 સ્થાન 0 t બરાબર t સમય અંતિમ વેગ v અંતિમ સ્થાન x એને અનુરૂપ સ્થાનાંતર x અને એને અનુરૂપ આપણને જે સમીકરણો છે આ સમીકરણો 3 મળ્યા હતા જેમાં પહેલા નંબરનું સમીકરણ v બરાબર v0 પ્લસ 80 v બરાબર v0 પ્લસ 80। બીજા નંબરનું સમીકરણ સ્થાનાંતર x બરાબર v0t પ્લસ 1/2 80 સ્ક્વેર સ્થાનાંતર x બરાબર v0t પ્લસ 1/2 80 સ્ક્વેર। અને ત્રીજા નંબરનું સમીકરણ યાદ કરો v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર बराबर केटला 2ax જ્યાં x એ શું છે સ્થાનાંતર છે અને આ અગત્યના 3 સમીકરણ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવા પડશે। આ ચેપ્ટરમાં આ સૂત્રોને અનુરૂપ દાખલાઓ ઘણા બધા પૂછાતા હોય છે। ચલો હવે આની અંદર આપણે માઇનર થોડોક એવો ફેરફાર કરીએ કે વિદ્યાર્થી મિત્રો t બરાબર 0 સમયે વેગ v0 હતો અને એનું જે સ્થાન હતું પ્રારંભિક સ્થાન આ કયું સ્થાન હતું પ્રારંભિક સ્થાન આપણે 0 લીધું હતું। जो आपणे प्रारंभिक स्थान 0 ने बदले x0 लईए 0 ने बदले केटलो लईए x0 अंतिम स्थान में कोई फेरफार नहीं करता। जो तमे प्रारंभिक स्थान x0 लेता होय तो एने अनुरूप स्थानांतर केटलुं थई जाय तो अंतिम स्थान x माइनस प्रारंभिक स्थान x0 અને જો તમે t बराबर 0 समयનું પ્રારંભિક સ્થાન x0 લેતા હોય તો એનું સ્થાનાંતર આટલું થાય અને જો તમે સ્થાનાંતર આટલું લેતા હોય તો એને આ સમીકરણમાં પહેલા નંબરનું જે સમીકરણ છે એમાં કોઈ જ ફેરફાર નહીં થાય v બરાબર v0 પ્લસ 80। પણ બીજા નંબરનું સમીકરણ જેમાં સ્થાનાંતર x હતું તો આ x ની જગ્યાએ કેટલા આવી જશે સ્થાનાંતર x માઈનસ x0 બરાબર v0t प्लस 1/2 80 स्क्वायर ने હવે એમાંથી તમે આ x0 ને પેલી બાજુ લઈ જાઓ તો x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 80 સ્ક્વેર મળશે। અને એ જ રીતે ત્રીજા નંબરનું જે સમીકરણ હતું વિદ્યાર્થી મિત્રો v સ્ક્વેર માઈનસ v0 સ્ક્વેર બરાબર 2a x એટલે સ્થાનાંતર અહીં આગળ સ્થાનાંતર x માઈનસ x0 થઈ જાય એટલે જો તમે પ્રારંભિક સ્થાન 0 લેશો તો તમને આ 3 સમીકરણો મળશે। પણ જો તમે પ્રારંભિક સ્થાન x0 લો તો એનો અનુરૂપ સ્થાનાંતર બદલાશે અને એને અનુરૂપ આપણને 1 2 અને 3 આ 3 સમીકરણો આપણને મળશે। તો આ સમીકરણો આપણા માટે બહુ જ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો। માત્ર સૂત્રની દ્રષ્ટિએ લિસ્ટ બનાવી દો અને એની અંદર સ્થાનાંતર જો આટલું હોય તો એને અનુરૂપ આપણને આ સૂત્ર મળશે। ચલો ઝડપથી નોંધી લો।
चलो विद्यार्थी मित्रों, बीजो एक अगत्यनो टॉपिक જોઈએ જે આપણે બુકમાં નથી આપેલો, પરંતુ આ જે ટોપિક છે એ ટોપિક ઉપરથી મેળવેલું જે સૂત્ર છે એ કોમ્પિટિટિવ એક્ઝામ માટે બહુ જ અગત્યનું સૂત્ર છે. સૂત્ર આપણે સીધું યાદ જ રાખવાનું છે, પણ એ સૂત્ર કઈ રીતે આવે છે એ આપણે અહીંયા આગળ સમજવાનું છે. તો કોઈ પદાર્થ છે v0 જેટલા અચળ વેગથી ગતિ કરતો હોય તો એવા પદાર્થ માટે એણે કોઈ nમી સેકન્ડમાં કાપેલું અંતર આપણે શોધવું છે. એટલે કોઈ પદાર્થ ગતિ કરી રહ્યો છે તો સ્વાભાવિક છે કે પદાર્થ ગતિ કરતો હોય તો સતત એનો સમય શું થશે? બદલાશે. તો એ ગતિ દરમિયાન કોઈ પણ સેકન્ડ, કોઈ પણ nમી સેકન્ડ દરમિયાન કાપેલું જે અંતર છે એ અંતરનું સૂત્ર આપણે શોધવું છે. અને એ સૂત્ર શોધવું હોય તો એના માટે આપણે અગાઉ જે 3 સૂત્રો ભણ્યા એમાં સૌથી પહેલા નંબરમાં v = v0 + at, બીજા નંબરમાં અંતર x કે સ્થાનાંતર બરાબર v0t + 1/2 અને ત્રીજા નંબરમાં v² - v02 = 2x, જેમાં અંતરનું સૂત્ર છે x = v0t + 1/2. તો આપણે આ જે સૂત્ર છે આ સૂત્રનો ઉપયોગ કરી અને nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધી. આ સૂત્ર પર તો મારે nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય, nમી સેકન્ડમાં કાપેલ અંતર, જો મારે nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો મારે સૌથી પહેલા n સેકન્ડમાં કાપેલ અંતર શોધવું પડે. કેટલી સેકન્ડમાં? n સેકન્ડમાં કાપેલ અંતર શોધવું પડે. એ શોધાઈ જાય. એમાંથી જસ્ટ એના આગળની સેકન્ડ મારે શું કરવી પડે? બાદ કરવી પડે. દાખલા તરીકે મારે 7 સેકન્ડમાં કાપેલ અંતર જે છે એ 7 સેકન્ડ અને એનાથી જસ્ટ આગળની, તો એનાથી આગળની મારે શોધવી હોય તો 7 - 1 એટલે કેટલા થઈ જાય? 6. જો 7 ની જગ્યાએ અહીંયા આગળ n લેતો હોઉં તો અહીંયા કેટલા થઈ જાય? n - 1. એટલે n સેકન્ડમાં કાપેલ અંતર માઈનસ n - 1 સેકન્ડમાં કાપેલ અંતર. તો વિદ્યાર્થી મિત્રો, મારે જો nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો nમી સેકન્ડમાં કાપેલ અંતર શોધવા માટે કુલ n સેકન્ડમાં કાપેલું અંતર જે હોય એમાંથી જસ્ટ એના આગળની સેકન્ડનું જે અંતર છે હું બાદ કરી દઉં તો મને nમી સેકન્ડમાં કાપેલું અંતર મળી જાય. તો હવે આપણે અંતર શોધવું છે. અંતરનું સૂત્ર મારી પાસે આ છે, જેમાં t એ શું છે? સમય છે. જો t એ સમય હોય તો આ જે સમીકરણ છે એ સમીકરણની અંદર સૌથી પહેલા તમારે t બરાબર કેટલા મૂકી દો? n મૂકી દો. એટલે જો હું t બરાબર n મૂકી દઉં તો અહીંયા t ની જગ્યાએ કેટલા આવી જાય? n. અહીંયા પણ t ની જગ્યાએ કેટલા આવી જાય? n. તો સૂત્ર થશે v0n + 1/2 a t ની જગ્યાએ n એટલે n². તો એવા કિસ્સાની અંદર આ અંતર આપણને મળી જશે v0n + 1/2 a n². t ની જગ્યાએ શું મૂકી દીધા છે? n મૂકી દીધા છે. ચલો હવે n - 1 સેકન્ડ. તો હવે તમારે આ t ની જગ્યાએ કેટલા મૂકી દેવાના? n - 1 મૂકી દેવાના. કેટલા મૂકી દેવાના? n - 1 મૂકો અહીંયા આગળ t ની જગ્યાએ n - 1 તો કેટલા થઈ જશે? v0 કૌંસમાં n - 1 + 1/2 a. આ t ની જગ્યાએ કેટલા મૂકી દો? n - 1 નો સ્ક્વેર. અહીંયા આગળ t ની જગ્યાએ n મૂક્યા છે, અહીંયા t ની જગ્યાએ કેટલા મૂક્યા છે? n - 1. ચલો સાદુરૂપ આપીએ
तो v0n प्लस 1/2 an स्क्वायर माइनस आने आनी साथे गुणी दो v0n आने आनी साथे गुणी दो तो प्लस माइनस माइनस v0 प्लस 1/2 a चलो आनु सादरूप आपो n - 1 आखा कौंसनो वर्ग n स्क्वायर माइनस ट्वाइस n into 1 ट्वाइस n प्लस 1 ધોરણ 10 ઉપરથી આપ્યું છે તો is equal to v0n plus 1/2 an square par minus चलो अंदर ना पदो v0n minus v0 चलो आने आनी साथे गुणो आने आनी साथे गुणो પછી આને આ બીજા પદ સાથે ગુણો આની સાથે ગુણીએ तो સૌથી પહેલા થશે 1/2 an સ્ક્વેર આ પ્લસ માઈનસ માઈનસ 1/2 a into twice n प्लस પહેલા સાથે ત્રીજું પદ 1/2 a into 1 એટલે 1/2 a થશે चलो હવે આ કૌંસ છોડી દઈએ તો v0n plus 1/2 an સ્ક્વેર ચલો બાર માઈનસ છે ને માઈનસ એટલે ડેન્જર જે હોય એને વેર વિખેર કરી નાખે બધું જ બદલી નાખે પ્લસ નું માઈનસ કરે માઈનસ નું પ્લસ તો અત્યારે જો વિદ્યાર્થી મિત્રો આ જે પદ છે પ્લસ છે એ કેવું થઈ જાય માઈનસ માઈનસ છે તો પ્લસ प्लस है तो माइनस माइनस है तो प्लस 2 कैंसल થઈ જશે an અને સૌથી છેલ્લે આ પ્લસ છે તો કેવું થઈ જશે માઈનસ ચલો હવે અહીંયાથી આ પ્લસ v0n છે માઈનસ v0n છે કેન્સલ થઈ જશે પ્લસ 1/2 an સ્ક્વેર માઈનસ 1/2 an સ્ક્વેર કેન્સલ થઈ જશે तो बच्चे कितना प्लस v0 प्लस v0 आ प्लस an माइनस 1/2 इंटू કેટલા થઈ જશે a થઈ જશે ચલો હવે આ બીજા નંબરનું જે પદ છે એનું સાદુરૂપ આપીએ તો આ જે પદ છે આ પદને 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા બીજા નંબરના પદ વડે 2 વડે ગુણી દો અને 2 વડે ભાગી દઈએ તો v0 આ 2 વડે ગુણી દીધા 2 વડે ભાગી દીધા આ 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા પ્રશ્ન થશે 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા કેમ છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ a છે અહીંયા પણ a છે મારે a કોમન લેવા છે પણ અહીંયા 1 આપ છે તો અહીંયા પણ 2 વડે ગુણો અને 2 વડે ભાગો એટલે 1 આપ કોમન લઈ શકો તો is equal to v0 प्लस 1/2 અહીંયા પણ આ 1/2 એટલે 1/2 આ a કોમન લઈ લઈએ તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આ છેદના 2 આવી ગયા બહાર a બહાર આવી ગયા તો વધશે કેટલા 2n આ 1/2 આખે પદ બહાર આવી ગયું તો કેટલા વધશે માઈનસ તો આ રીતે પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર આ અંતરને જો આપણે dn વડે દર્શાવી દઈએ તો પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર dn બરાબર v0 પ્લસ 1/2 a કૌંસમાં 2n - 1 થઈ જાય અને આ સમીકરણ આપણા માટે બહુ જ અગત્યનું કોમ્પિટિટિવ એક્ઝામ માટે બુકમાંની સાબિતી નથી આપેલી આપણે સાબિતીની કોઈ જરૂર નથી પરંતુ આપણા માટે સૂત્ર ઘણું જ અગત્યનું છે એટલે તમારે સૂત્ર તમારા ચોપડામાં નોંધી લેવું એક વખત સાબિતી પણ નોંધી લેવી યાદ રાખવાની નથી માત્ર સૂત્ર યાદ રાખવાનું છે કે પદાર્થે nમી સેકન્ડમાં કાપેલું અંતર dn બરાબર v0 + 1/2 કૌંસમાં
ट्वाइस एन माइनस 1। चलो झड़पथी नोंधी दो। चलो विद्यार्थी मित्रों, तो આપણે v0 જેટલા અચળ વેગથી ગતિ કરતા પદાર્થ માટે nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધ્યું અને આ અંતર કેટલું મળ્યું આપણને? તો કે dn બરાબર v0 પ્લસ 1/2 a ઇન્ટુ ટ્વાઇસ n માઇનસ 1 જેટલું dn बराबर v0 प्लस 1/2 a કૌંસમાં ટ્વાઇસ n માઇનસ 1। હવે વિદ્યાર્થી મિત્રો આનો જે ઉપયોગ કઈ રીતે થાય? તો એના માટે દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે કોઈ પદાર્થ છે એ મુક્ત પતન પામી રહ્યો છે। તો મુક્ત પતન પામતા પદાર્થ માટે छठी सेकंड અને 7મી સેકंड માં કાપેલ અંતરનો ગુણોત્તર તમને પૂછે। અંતરનો ગુણોત્તર તમને પૂછે એમસીક્યુ સ્વરૂપે। तो कोई पदार्थ मुक्त पतन पामी रह्यो छे तो छठी सेकंड અને 7મી સેકન્ડમાં એને કાપેલ અંતરનો ગુણોત્તર કેટલો થાય? તો સૌથી પહેલા પ્રશ્ન એ થાય કે સાહેબ મુક્ત પતન એટલે? તો દાખલા તરીકે આપણે 5મા માળે જઈએ તો ફ્લેટ છે, ફ્લેટના 5મા માળે જઈએ અને કોઈ પદાર્થ દાખલા તરીકે તમારા હાથમાં પથ્થર છે, એ પથ્થરને તમે છોડો છો। જ્યારે તમે પથ્થરને છોડશો તો એ ગુરુત્વાકર્ષી બળની અસર હેઠળ નીચે તરફ આવે છે અને એ વખતે એ જે પથ્થર છે એને આપણે મુક્ત પતન પામતા પદાર્થ તરીકે ઓળખી શકીએ છીએ। તો આ વખતે આ જે પદાર્થ છે આ પદાર્થને જેને આપણે આપણા હાથમાં પકડી રાખેલો છે એટલે પ્રારંભમાં પદાર્થ કેવો હશે? સ્થિર હશે। પ્રારંભમાં પદાર્થ સ્થિર હશે તો એનો પ્રારંભિક વેગ કેટલો થઈ જાય? 0 થઈ જાય। એટલે પ્રારંભિક વેગ 0 તો v0 બરાબર કેટલા? 0। તમારે યાદ રાખવાનું કે કોઈ પણ મુક્ત પતન પામતા પદાર્થ માટે પ્રારંભિક વેગ v0 કેટલો થઈ જાય? 0 થઈ જાય। અને જો પ્રારંભિક વેગ v0 0 હોય તો આ જે સૂત્ર છે એમાં પ્રારંભિક વેગ v0 બરાબર કેટલા મૂકી દો? 0 મૂકી દો। જો મૂકી દો ત્યારે અને આની અંદર જો હું 0 મૂકી દઉં તો dn બરાબર આ પદ તો 0 થઈ ગયું તો વધ્યા કેટલા? 1/2 a ટ્વાઇસ n માઇનસ 1 1/2 a ટ્વાઇસ n માઇનસ 1। ચલો હવે પ્રારંભિક વેગ v0 થઈ ગયો, તમને સૂત્ર મળી ગયું। હવે તમને જો અહીંયા શું કીધું છે? છઠ્ઠી સેકન્ડ અને 7મી સેકન્ડ નો ગુણોત્તર। તો હવે તમારે n એટલે સેકન્ડ કેટલી લઈ લેવાની? છઠ્ઠી લઈ લેવાની અને પછી કેટલી લઈ લેવાની? 7મી લઈ લેવાની। માટે d6/d7। ચલો સૌથી પહેલા અહીંયા આગળ 6 તો અહીંયા આગળ 6 મૂકી દો। 6 મૂકો તો 6 દુ 12 અને 12 માંથી 1 જાય, 12 માંથી કેટલા જાય? 1 તો કેટલા વધશે? 11 a ભાગ્યા 2 એટલે જવાબ આવશે 11a ભાગ્યા 2। ચલો હવે 7 તો આ સૂત્રને કેટલા મૂકી દો? 7 મૂકો તો 7 દુ 14, 14 માંથી 1 જાય તો 13a ભાગ્યા 2 ए कैंसिल થઈ જાય, 2 कैंसिल થઈ જાય તો વધશે કેટલા? 11/13 તો d6/d7 બરાબર કેટલા થઈ જાય? 11/13। એટલે છઠ્ઠી સેકન્ડ અને 7મી સેકન્ડ દરમિયાન અંતરનો ગુણોત્તર કેટલો મળી ગયો? 11/13 એટલે 11/13 મળી ગયો। ઘણી વખત આનાથી ઊંધું પૂછી દે, છઠ્ઠી અને 7મીની જગ્યાએ 7મી અને છઠ્ઠી પૂછે તો 7મી અને છઠ્ઠી પૂછે તો આને ઉલટાવી દો તો જવાબ કેટલો આવશે? 13/11 એટલે 13/11। તો આ રીતે આ જે સૂત્ર છે આ સૂત્રનો ઉપયોગ કરી
અને નાના નાના એવા એમસીક્યુ જે છે એક ગુણના પૂછી શકાય, પણ એ આપણે યાદ રાખીશું. પાછળ ઉદાહરણ પણ આવશે કે જ્યારે પદાર્થ મુક્ત પતન પામતો હોય અને મુક્ત પતન પામતા પદાર્થ માટે પ્રારંભિક વેગ v0 કેટલો લઈ લેવાનો? 0 લઈ લેવાનો. ચલો ઝડપથી નોંધી દો આટલું. સ્થાનાંતર અને સાપેક્ષ વેગ ની ચર્ચા કરીએ. સાપેક્ષ સ્થાનાંતર અને સાપેક્ષ વેગ જે આ ચેપ્ટરની સૌથી છેલ્લી થિયરી છે. હવે વિદ્યાર્થી મિત્રો, સાપેક્ષ સ્થાનાંતર અને સાપેક્ષ વેગ એ સમજવા માટે સૌથી પહેલા આપણે ચેપ્ટરની શરૂઆતમાં ગતિની વ્યાખ્યાની ચર્ચા કરીએ. અને ગતિની વ્યાખ્યામાં જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન સતત બદલતો હોય ત્યારે તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય. અને જ્યારે પદાર્થ સમયની સાથે બીજા પદાર્થની સાપેક્ષમાં પોતાનું સ્થાન સતત બદલે છે તો આપણે સાપેક્ષમાં એની ચર્ચા કરી રહ્યા છીએ. બીજા પદાર્થની સાપેક્ષમાં ચર્ચા કરી રહ્યા છીએ. અને જ્યારે આપણે બીજા પદાર્થની સાપેક્ષમાં ચર્ચા કરતા હોઈએ તો એવા વખતે એ જે પણ પદાર્થ છે એ પદાર્થના સ્થાનમાં શું થાય છે? ફેરફાર. કોની સાપેક્ષમાં? બીજા પદાર્થની સાપેક્ષમાં. અને આવા જે બે પદાર્થો એકબીજાની સાપેક્ષમાં ગતિ કરતા હોય, કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરતો હોય, તો એવા કિસ્સાની અંદર તેના સ્થાનમાં બીજા પદાર્થની સાપેક્ષમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. અને સ્થાનમાં સતત ફેરફાર થતો હશે તો એને આપણે સાપેક્ષ સ્થાનાંતર કહી શકીએ. અને જ્યારે પદાર્થ પોતાનું સ્થાન સતત બદલતો હોય તો એ વખતે સ્થાનમાં થતા ફેરફારના કારણે આપણને વેગ મળે છે. અને એ વેગ પણ તે અન્ય કોઈ બીજા પદાર્થની સાપેક્ષમાં હોઈ શકે. એને આપણે કયો વેગ કહીશું? તો કે સાપેક્ષ વેગ કહીશું. પણ અહીંયા આગળ પદાર્થનું સ્થાન હોય કે પદાર્થનો વેગ હોય એની સાપેક્ષમાં ચર્ચા કરવા માટે કોઈ એક વ્યક્તિ હોય અને એ વ્યક્તિ સતત એનું શું કરે છે? અવલોકન કરે છે. અને સતત એનું અવલોકન કરે છે તો એ જે વ્યક્તિ છે એ વ્યક્તિને આપણે અવલોકન કરતા કહીએ છીએ. શું કહીએ છીએ? અવલોકન કરતા કહીએ છીએ, જે આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ. અને આ અવલોકન કરતા જે પરિસ્થિતિમાં જે સ્થાને ઊભા રહીને એ આખી પરિસ્થિતિનું અવલોકન કરે છે, એનું વર્ણન કરે છે, એને આપણે શું કહેતા હતા? નિર્દેશ પ્રેમ કહેતા. શું કહીએ છીએ? નિર્દેશ પ્રેમ કહીએ છીએ. દાખલા તરીકે અહીંયા આગળ કોઈ એક ટ્રેન છે. આ ટ્રેનને હું ટ્રેન એ કહી દઉં. આ ટ્રેન 10 કિલોમીટર પર અવરની સ્પીડે ગતિ કરી રહી છે. 10 કિલોમીટર પર અવરની સ્પીડે ગતિ કરતી હોય તો એ વખતે જમીન ઉપર ઊભેલો કોઈ અવલોકનકાર એનું શું કરે છે? અવલોકન કરે છે. અને આ અવલોકનકાર આ ટ્રેનનું અવલોકન કરે છે અને એ કહેશે કે આ ટ્રેન 10 કિલોમીટર પર અવરની સ્પીડે જાય છે. પણ વિચારો, એ જ સમયે આ બીજી કોઈ ટ્રેન જે 20 કિલોમીટર પર અવરની સ્પીડે ગતિ કરતી હોય તો એ જ અવલોકનકાર આ જે ટ્રેન છે એ ટ્રેનને જોયા પછી એવું વિધાન બોલશે કે એની સાપેક્ષે જે બી ટ્રેન જે છે એ બી ટ્રેન એ વધુ ઝડપથી ગતિ કરી રહી છે. પણ ક્યારે? અવલોકનકાર પોતે ક્યાં ઊભો છે? કોઈ જમીન ઉપર ઊભો છે અને ત્યાંથી આ બે ટ્રેનોનું શું કરે છે? અવલોકન કરે છે. અને એ વખતે એ કહેશે કે એની સાપેક્ષે
બી ટ્રેન જે છે એ બી ટ્રેન કે જેનો વેગ 20 કિલોમીટર પર અવર છે, એ વેગને જો હું વીબી કહી દઉં તો આ વીબી કેટલા થશે 20, જ્યારે એ ટ્રેનનો જે વેગ છે કેટલો છે 10, એને હું વીએ કહી દઉં તો એ કહેશે કે બી જે ટ્રેન છે એનો વેગ એ ટ્રેનના વેગની સાપેક્ષમાં કેવો છે, વધારે છે, અને એટલા માટે આ ટ્રેન એને ઝડપથી દોડતી દેખાશે એની સાપેક્ષમાં. તો આ રીતે આપણે કોઈ બેની સાપેક્ષમાં ચર્ચા કરવી છે, અને એની ચર્ચા કરવા માટે જે અવલોકનકર્તા છે, જે અવલોકનકાર છે એનું શું કરશે, વર્ણન કરશે. જૂની બુકની અંદર આ મુદ્દો બહુ જ વિસ્તૃતમાં સમજાવેલો હતો, પરંતુ નવી બુક જે છે, નવી બુકની અંદર આપણને આ જે સાપેક્ષ વેગ જે છે એ સાપેક્ષ વેગ સમજાવવા માટે સાપેક્ષ સ્થાનાંતરનો ઉપયોગ કર્યો છે. અને સાપેક્ષ સ્થાનાંતર કઈ રીતે, તો એ સમજવા માટે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ થિયરીની શરૂઆત કરીએ કે દાખલા તરીકે અહીંયા આગળ કોઈ કાર છે અને એ કાર એ x અક્ષની દિશામાં ગતિ કરી રહી છે. કઈ દિશામાં? x અક્ષની દિશામાં ગતિ કરી રહી છે. આ વખતે ઉગમ બિંદુની સાપેક્ષે t બરાબર 0 સમય, કયા સમય? t બરાબર 0 સમય, એટલે t બરાબર 0 સમય એટલે પ્રારંભિક સમયે આ જે કાર છે એ કાર અહીંયા આગળ છે, આ કાર જે કઈ છે એ છે, એટલે t બરાબર 0 સમય કાર અહીંયા આગળ હોય તો આ જે કાર છે આ કારનું આ પ્રારંભિક સ્થાન કહેવાય. કયું સ્થાન કહેવાય? પ્રારંભિક સ્થાન. અને એ પ્રારંભિક સ્થાન એ કારનું t બરાબર 0 સમયે, તો એ સ્થાનને હું x a 0 વડે દર્શાવ્યું. કાર a નું t બરાબર 0 સમયે પ્રારંભિક સ્થાન કેટલું છે? x a 0 છે. હવે આ જે કાર છે એ કાર ધીરે ધીરે અચળ નિયમિત વેગથી પોતે ગતિ કરે, ટૂંકમાં અચળ વેગ, અને એનો અચળ વેગ va જેટલો છે. એનો અચળ વેગ કેટલો છે? va જેટલો છે. va જેટલા અચળ વેગથી પોતાની ગતિની શું કરે છે? શરૂઆત કરી રહી છે. અને જો પોતાની ગતિની શરૂઆત કરતી હોય વિદ્યાર્થી મિત્રો, તો ધીરે ધીરે સમય વધશે, અને ધીરે ધીરે જો સમય વધતો હોય તો એ વખતે t બરાબર t સમય, t બરાબર કયા સમયે? t સમય આ ઉગમ બિંદુની સાપેક્ષમાં t બરાબર 0 સમય આ કાર a જે આ સ્થાન ઉપર હતી, t બરાબર 0 સમય, પણ હવે તે va જેટલા અચળ વેગથી ગતિ કરી રહી છે. અને એ કાર t બરાબર t સમય એ અહીંયાથી એ આ સ્થાને આવે છે, અહીંયાથી આ સ્થાને આવી જાય છે. અને આ જે કાર છે આ સ્થાને va જેટલા અચળ વેગથી આવી જાય છે, તો આ સ્થાન એનું બદલાઈ ગયું, એટલે એના સ્થાનમાં શું થયું? ફેરફાર. અને એના સ્થાનમાં જે ફેરફાર થાય છે કયા સમયે? t સમયે. તો એ સમયને હું અહીંયા આગળ x એ આ સ્થાન 0 સમયનું હતું, આ સ્થાન કયા સમયનું? t સમયનું. તો આ કાર અહીંયા આગળ આવી ગઈ, તો કારે સમયની સાપેક્ષે પોતાનું સ્થાન બદલ્યું, એટલે એના સ્થાનમાં શું થયું? ફેરફાર. સ્થાનમાં ફેરફાર થાય તો સ્થાનાંતર. પણ એનો વેગ જો va જેટલો અચળ છે, અને જો વેગ va જેટલો અચળ હોય તો એના ઉપરથી જો મારે અચળ વેગ બરાબર લખવો હોય તો સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, અને વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. પણ વેગ તો કેટલો છે? va જેટલો. વેગ કેટલો છે? va જેટલો છે. ચલો વેગ va જેટલો છે. હવે સ્થાનાંતર
સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, સ્થાનાંતર એટલે t બરાબર t સમયનું. આ જે સ્થાન છે આ એનું કયું સ્થાન કહેવાય વિદ્યાર્થી મિત્રો? આ સ્થાને એમના અંતિમ સ્થાન કહેવાય. કયું સ્થાન? અંતિમ સ્થાન. તો એ કાર જે છે આ એ કાર અને જે એ કાર છે જેનું જમીન ઉપર ઊભે રહેલ કોઈ અવલોકનકાર એ અવલોકન અત્યારે માત્ર એ કારનું કરી રહ્યો છે અને એ વખતે આ એ કાર જે છે એનું અવલોકન કરતી વખતે એનો વેગ અચળ વેગ v એ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. સ્થાનાંતર અંતિમ સ્થાન x a t માઈનસ પ્રારંભિક સ્થાન x a 0 ભાગ્યા સમયગાળો. ચલો અંતિમ સમય t માઈનસ પ્રારંભિક સમય 0. તો x a t માઈનસ x a 0 ભાગ્યા t માઈનસ 0. t માઈનસ 0 કેટલા થઈ જશે? t થઈ જશે. જો આ t ને સામે લઈ જાઓ, તો x a t માઈનસ x a 0 બરાબર v આ t સામે જતા રહ્યા તો v a ઇન્ટુ કેટલા? t. ચલો આ પદ માઈનસ છે બરાબર ને પેલી બાજુ જશે તો માટે x a t આ માઈનસ પેલી બાજુ જાય x a 0 પ્લસ v a t. અને આ રીતે આ જે એ કાર હતી આ એ કારનું અંતિમ સ્થાન x a t બરાબર x a 0 એટલે પ્રારંભિક સ્થાન પ્લસ અચળ વેગ ગુણ્યા સમય મળી ગયો આપણને. તો આ રીતે જે એ કાર છે એ કારનું અંતિમ સ્થાન x a t બરાબર x a 0 પ્લસ v a t મળી ગયું. તો આ રીતે જમીન પરનો કોઈ અવલોકનકાર એ કારનું અવલોકન કરી રહ્યો છે એ વખતે એ કારનું અંતિમ સ્થાન એને આટલું મળ્યું. પણ આ જ અવલોકનકાર એ જ ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ બી કારનું અવલોકન કરી રહ્યો છે. કોઈ બી કાર અને આ બી કાર જેનો t બરાબર 0 સમય પ્રારંભિક સ્થાન કેટલું થઈ જશે? x b0 થઈ જશે વિદ્યાર્થી મિત્રો, x b0. હવે એ બી કાર એ bb જેટલા અચળ વેગથી પોતાની ગતિની શું કરે છે? શરૂઆત. તો હવે ધીરે ધીરે જેમ સમય વધશે એ કાર પોતાના આ જે પ્રારંભિક સ્થાન છે પ્રારંભિક સ્થાનથી ગતિ કરીને અહીંયા આગળ પહોંચે છે. અને આ બી કાર કે જેનો પણ અચળ વેગ કેટલો છે? vb જેટલો. પણ આ કાર vb જેટલા અચળ વેગથી પોતાના પ્રારંભિક સ્થાનથી ગતિ કરતી અહીંયા આગળ પહોંચી છે. આ એનું કયું સ્થાન થઈ જાય? અંતિમ સ્થાન. અને આ અંતિમ સ્થાન t બરાબર t સમયનું. તો t બરાબર t સમયનું આ અંતિમ સ્થાન કેટલું થઈ જશે? x b t. અને આ રીતે એ અવલોકનકાર જ્યારે બી કારનું અવલોકન કરે છે તો vb જેટલા અચળ વેગથી ગતિ કરતું જે બી કાર છે એનું અંતિમ સ્થાન x b t જે આપણે અગાઉ શોધ્યું છે એ જ રીતે શોધી શકાય. પણ અહીંયા આપણે ડાયરેક્ટ લખી દઈએ કે આ બી કાર માટે નું અંતિમ સ્થાન માત્ર ફેરફાર કેટલો કરવાનો? એની જગ્યાએ કેટલા મૂકી દો? b મૂકી દો. તો x b t બરાબર x b0 પ્લસ vb t. અને આ રીતે બી કારનું અંતિમ સ્થાન મળી ગયું આપણને x b t બરાબર x b0 પ્લસ vb t. હવે અત્યારે અવલોકન કરે પહેલા એ કારનું અવલોકન કર્યું પછી બી કારનું અવલોકન કર્યું. અત્યારે બી કારે એ કાર કરતા સ્થાનમાં થોડી
કેવી છે? આગળ છે. અને એના ઉપરથી એને બંને કારોના અંતિમ સ્થાન શોધી દીધા. પણ હવે આપણે એની સાપેક્ષે બી કારની ચર્ચા કરવી છે, એટલે કે એકબીજાની સાપેક્ષે અવલોકન કાર ચર્ચા કરવી છે. અને બી કારનું એની સાપેક્ષે જો મારે સ્થાનાંતર શોધવું હોય તો આ સમીકરણ 2 માંથી સમીકરણ 1 શું કરી દઈએ? બાદ કરી દઈએ. અને સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ તો બી કારનું એની સાપેક્ષે સ્થાનાંતર, બી કારનું એની સાપેક્ષે સ્થાનાંતર બી કારનું એની સાપેક્ષે સ્થાનાંતર માટે સમીકરણ 2 માઈનસ સમીકરણ 1 કરતા સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરી દઈએ તો આ સમીકરણ 2 સમીકરણ 1 જો xbt માઈનસ xat જેને આપણે સ્થાનાંતરને b નું a ની સાપેક્ષે આ રીતે દર્શાવી દઈએ. b કારનું a ની સાપેક્ષે સ્થાનાંતર xba બરાબર. ચલો આ સમીકરણ 2 સમીકરણ 2 ની આ ડાબીમાંથી ડાબી બાદ કરી દો. xbt માઈનસ xat xbt માઈનસ xat ડાબીમાંથી ડાબી બાદ કરી. ચલો હવે જમણીમાંથી જમણી. આ જમણીમાંથી જમણીમાં પણ આપણે અહીંયા આગળ એટલું યાદ રાખીએ કે આ જમણી બાજુના પહેલામાંથી પહેલું પદ બાદ કરીએ. પહેલામાંથી પહેલું xb0 માઈનસ xa0 xb0 માઈનસ xa0 જમણી બાજુ જમણીમાં પહેલામાંથી પહેલું પદ બાદ કર્યું. હવે એ જ રીતે જમણી બાજુ પણ બીજામાંથી બીજું પદ બાદ કરીએ તો પ્લસ vbt માઈનસ vat પ્લસ vbt માઈનસ vat તો xba બરાબર xbt માઈનસ xat બરાબર xb0 માઈનસ xa0. અહીંયા પણ t છે ને અહીંયા પણ t છે તો t કોમન લઈ લો તો vb માઈનસ va ઇન્ટુ કેટલા t. અને આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને સૂત્ર મળ્યું કે b નું a ની સાપેક્ષે સ્થાનાંતર xba બરાબર xbt માઈનસ xat બરાબર xb0 માઈનસ xa0 પ્લસ vb માઈનસ va ઇન્ટુ કેટલા t. પણ જુઓ આ b નું a ની સાપેક્ષે સ્થાનાંતર એટલે આને આપણે સાપેક્ષ સ્થાનાંતર કહીશું. કયું? સાપેક્ષ સ્થાનાંતર. એમાં xbt પણ xbt એટલે b નું અંતિમ સ્થાન xat a નું અંતિમ સ્થાન એટલે અંતિમ સ્થાનમાં થતો ફેરફાર છે. કયો? અંતિમ સ્થાનમાં થતો ફેરફાર. અને અંતિમ સ્થાનમાં થતો ફેરફાર તો આ થઈ ગયો અંતિમ સ્થાનમાં થતો ફેરફાર એટલે અંતિમ સ્થાનાંતર બરાબર xb0 માઈનસ xa0 xb0 માઈનસ xa0 એટલે આ બંને પ્રારંભિક સ્થાન છે અને એનો ફેરફાર એટલે પ્રારંભિક સ્થાનાંતર પ્લસ vb માઈનસ va એટલે વેગમાં થતો ફેરફાર પણ કોનો b ની એની સાપેક્ષમાં એટલે આને આપણે સાપેક્ષ વેગ કહીશું.
ગુણ્યા ટી એટલે સમય. એટલે જો મારે ગુજરાતીમાં લખવું હોય તો સાપેક્ષ સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાનાંતર બરાબર પ્રારંભિક સ્થાનાંતર વત્તા સાપેક્ષ વેગ ગુણ્યા સમય. તો આપણે આ જે સૂત્ર છે સૂત્ર યાદ રાખવાનું છે અને સૂત્ર જે છે આ જે સૂત્ર છે એ સૂત્રમાં ઉપરોક્ત સૂત્રમાં સ્થાનાંતરના સૂત્ર પરથી આપણને સાપેક્ષ વેગ મળી જાય છે અને એ સાપેક્ષ વેગ vb માઈનસ va અને vb માઈનસ va એટલે કે કાર b નો કાર a ની સાપેક્ષે વેગ અને જેનો વેગ હોય એને પહેલા લખવાનો, જેની સાપેક્ષે હોય એને પછી લખવાનું. એટલે vba પણ લખવાની સ્ટાઇલ યાદ રાખજો. b અને a નાના અને નીચે લખવાના. v જેમાં b નો a ની સાપેક્ષે વેગ એમાં a અને b આ બંને નાના અને નીચે બરાબર બરાબર બરાબર. પહેલા નંબરમાં b છે તો vb માઈનસ v અને આને આપણે વિદ્યાર્થી મિત્રો કયો વેગ કહીશું? સાપેક્ષ વેગ. સ્થાનાંતરને કયું? સાપેક્ષ સ્થાનાંતર. વેગને કયો? સાપેક્ષ વેગ બરાબર vba બરાબર vb માઈનસ v. જો તમારે a નો લખવો હોય a નો b ની સાપેક્ષે વેગ જોઈ લો આગળ બદલાઈ ગયું. મારે કોનો લખવો છે? a નો. કોની સાપેક્ષે b ને? તો જેનો વેગ હોય એને પહેલા લખવાના, જેની સાપેક્ષે હોય એને પછી લખવાના. તો vab બરાબર કેટલા થશે? તો a પહેલા છે તો પહેલા va આવશે, પછી કેટલા આવશે? vb આવશે. તો vab બરાબર કેટલા? va માઈનસ vb. તો યાદ રાખીશું આ બહુ જ અગત્યનું છે, વારંવાર દાખલાની અંદર ઉપયોગમાં આવશે કે b નો a ની સાપેક્ષે વેગ લખતા આવડવું જોઈએ. b નો a ની સાપેક્ષે વેગ vba બરાબર vb માઈનસ v. a નો b ની સાપેક્ષે vb બરાબર va માઈનસ vb. અહીંયા આગળ હવે જો આપણે વિદ્યાર્થી મિત્રો થોડો ફેરફાર કરીએ, vab બરાબર va માઈનસ vb. આના સ્થાનમાં હું ફેરફાર કરી દઉં. આને હું આ રીતે લખું, આને આગળ લખું, આને પાછળ લખું. તો આગળ પાછળ ક્રમમાં ફેરફાર કરવા માટે વિધિ કરવી પડે અને વિધિમાં આગળ માઈનસ મૂકવા પડે, પછી તમે vb માઈનસ va લખશો. એટલે આગળ માઈનસ લાવી દીધા, માઈનસ વડે ગુણ્યા તો માઈનસ vb માઈનસ va. પણ જોઈ લો vb માઈનસ va, vb માઈનસ va ની જગ્યાએ કેટલા લખી શકાય? vba. એટલે vba લખું તો માટે vab બરાબર માઈનસ vba. આનો અર્થ એવો થયો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે એકબીજાની સાપેક્ષે વાત કરતા હોય ત્યારે તમે જો ક્રમની અંદર ફેરફાર કરી દો તો એની દિશા બદલાઈ જાય છે. તો દિશા બદલાઈ જાય માટે આગળ ચિહ્ન કયું આવી ગયું? માઈનસ આવી. તો આપણે આ સૂત્ર યાદ રાખવું પડશે, એક સાપેક્ષ વેગના આ સૂત્ર યાદ રાખવા પડશે અને આ પણ યાદ રાખવું પડશે. ચલો ઝડપથી નોંધી લો. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાપેક્ષ સ્થાનાંતર અને સાપેક્ષ વેગની ચર્ચા કરી કે જેમાં એક જ દિશામાં ગતિ કરતા બે પદાર્થો, બે કાર a અને b, જેમના અચળ વેગ v અને vb થી ગતિ કરતા હોય તો એ વખતે એમનું સાપેક્ષ સ્થાનાંતર આટલું થશે, b નો a ની સાપેક્ષે વેગ આટલો થશે, a નો b ની સાપેક્ષે વેગ આટલો થાય અને vab બરાબર માઈનસ vba અથવા vba બરાબર કેટલા થાય? માઈનસ va. હવે આના ઉપરથી આપણે એના કેટલાક ખાસ કિસ્સા જોવા છે અને ખાસ કિસ્સા જેમાં વિદ્યાર્થી મિત્રો પહેલા નંબરનો કિસ્સો લઈએ અને પહેલા નંબરનો કિસ્સો કે જે બંને કાર છે એ કાર અને બી કાર, એ બંને કાર જે છે બંને કારના વેગ સરખા હોય. જો va બરાબર
કેટલા હોય v અને જો va બરાબર vb હોય એટલે બંને કાર સમાન વેગથી ગતિ કરતી હોય અને બંને કાર જો સમાન વેગથી ગતિ કરતી હોય તો પહેલા આપણે જે સૂત્ર છે સૂત્રની અંદર આપણે કિંમતો મૂકી દઈએ અને આ સૂત્રની અંદર હું કિંમત મૂકું તો vb માઈનસ va તો vb માઈનસ va જેમાં તમે va બરાબર કેટલા મૂકી દો vb આ va ની કિંમત કેટલી મૂકી દો vb તો vb માઈનસ va એટલે તો કેટલા થઈ જશે 0 એટલે આ પદ કેટલું થઈ જશે 0 થઈ જશે અને એ પદ 0 માટે x ba બરાબર x bt माइनस एक्स एटी बराबर एक्स बी जीरो माइनस एक्स ए जीरो प्लस वी बी माइनस वी ए ની જગ્યાએ પણ કેટલા મૂકી દો વી બી ઇન્ટુ કેટલા ટી તો જે વિદ્યાર્થી આ જે પદ છે તો કેટલું થઈ જાય 0 થઈ જાય અને જો આ પદ શૂન્ય થઈ જાય તો એવા કિસ્સાની અંદર આપણે તો આટલું જ પદ મળશે માટે xba બરાબર xbt માઈનસ xat બરાબર xb0 માઈનસ xa0 ટૂંકમાં તેના અંતિમ સ્થાનમાં થતો ફેરફાર એટલે અંતિમ સ્થાનાંતર અને પ્રારંભિક સ્થાનમાં થતો ફેરફાર એટલે કે પ્રારંભિક સ્થાનાંતર એ બંનેનો જે ગાળો છે ગાળો હંમેશા કેવો રહેશે સરખો રહેશે અને બંનેનો જો ગાળો સરખો રહેતો હોય તો એના માટે જો આપણે x વિરુદ્ધ t નો આલેખ દોરીએ x વિરુદ્ધ t નો આલેખ દોરીએ અને x વિરુદ્ધ t નો આલેખ દોરીએ તો હંમેશા એનો ગાળો સરખો રહેશે એટલે કે આ જે બે કાર છે આ a કાર અને b કાર તો પ્રારંભિક સ્થાન વખતે એમનો ગાળો જેટલો હશે જેટલા અંતરનો તફાવત હશે એ કાર ગતિ કરતી આગળ જશે તો પણ બંને વચ્ચે એટલો તફાવત જળવાયેલો રહેશે અને એટલો તફાવત જળવાયેલો રહેતો હોય તો આ દાખલા તરીકે એ કાર છે એ કાર આ એ કાર માટે આ એ કારમાં એનું પ્રારંભિક સ્થાન આ એ કારનું પ્રારંભિક સ્થાન વિદ્યાર્થી મિત્રો કેટલું હતું x a0 t બરાબર 0 સમયનું પછી આ a કારનું અંતિમ સ્થાન x at કયા સમયનું t સમયનું તો a કાર આ રીતે ગતિ કરી રહી છે t બરાબર 0 નું સમયનું પ્રારંભિક સ્થાન t બરાબર t સમયનું અંતિમ સ્થાન પણ વિચારો કાર a કરતા કાર b કેવી છે એનાથી આટલી આગળ છે અને આગળ હશે તો હંમેશા એટલા અંતરથી તે આગળની આગળ રહેશે જેટલી બી આગળ જશે એટલી એ આગળ આવશે પણ બંને વચ્ચેનો ગાળો તો સરખો જ રહેશે અને બંને વચ્ચેનો ગાળો સરખો રહેતો હોય તો એ ગાળો આ રીતે આ બી કારનું પ્રારંભિક સ્થાન t બરાબર 0 સમયનું xb0 t બરાબર t સમયનું એનું અંતિમ સ્થાન xbb પણ બંને જે કાર છે બંને કાર રીતે સુરેખ જ ગતિ કરશે પણ બી કાર એ કાર કરતા હંમેશા તે આટલા ગાળા જેટલી આગળ રહેશે આટલા ગાળા જેટલી અને આ રીતે બંનેનો આપણે આલેખ દોરીએ તો બંનેના સ્થાનમાં થતા ફેરફાર હંમેશા કેવા રહેશે સરખા જ રહેશે va બરાબર vb અને આને સારી રીતે સમજવા માટે તમે બે મિત્રો મારુતિ 800 કાર લઈને જઈ રહ્યા છો બંને મિત્રો છો પાકા મિત્રો છો અને બંને પાકા મિત્રો એક સરખી 40 કિલોમીટર/ની સ્પીડથી એક જ દિશામાં તમે ગતિ કરી રહ્યા હોય તો હંમેશા બંનેની સ્પીડ સરખી છે બંનેની પાસે જે કાર છે એ કાર પણ એક સરખી છે એક જ કંપનીની કાર છે એટલે બંનેની સ્પીડ બંનેની જે પણ લાક્ષણિકતાઓ હશે એ પણ કેવી હશે વિદ્યાર્થી મિત્રો સરખી હશે એટલે બંને આટલા સમાન વેગથી ગતિ કરતી સમાન સ્થાનાંતર સાથે એ આગળ વધશે
પણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઊંધું લઈશું. હવે ઊંધું લઈ લઈએ. બીજા નંબરનો એનો કિસ્સો લઈએ. બીજા નંબરનો કિસ્સો કે જેની અંદર જો VA greater than VB અને જો VA greater than VB હોય અને VA greater than VB એટલે જે A કાર છે જે પાછળ છે અને B કાર જે આગળ છે, પણ A કારનો વેગ એ વધારે છે, B કારનો વેગ કેવો છે? ઓછો છે. તો આપણે ધારી લઈએ કે A કાર અને A કાર તરીકે ઓડી છે. આપણે બધા ઓડીથી પરિચિત જ છીએ અને ઓડી હોય એટલે સ્વાભાવિક છે એનો વેગ ધારો કે VA બરાબર 100 km/h જેટલો છે, 100 km/h જેટલો છે. જ્યારે B કાર મારુતિ 800 છે જેનો વેગ ઓડી અને મારુતિ 800 ની સરખામણી ના જ થઈ શકે અને એટલા માટે આનો વેગ આના કરતાં કેવો છે? ખૂબ જ વધારે છે. અને ખૂબ જ વધારે છે તો વિચારો શું થશે? ભલે B કાર વાળો તમારો મિત્ર એટલે મારુતિ 800 વાળો મિત્ર વહેલા નીકળ્યો હોય અને A કાર વાળો મિત્ર મોડા નીકળ્યો હોય, તેમ છતાં A કાર વાળા મિત્ર પાસે ઓડી છે અને વિચારો ઓડી જાય એટલે બહુ સરસ રીતે જાય હાઈવે ઉપર, અને ઓડી કાર જો જતી હોય તો એ વખતે કોઈ સમય એ પોતાના B કાર વાળો જે મિત્ર છે એને શું કરશે? ઓવરટેક કરશે. શું કરશે? ઓવરટેક. જ્યારે તે ઓવરટેક કરશે ત્યારે તે પોતાની અંદરની જે સ્થિતિ છે સ્થિતિ રજૂ કરશે કે મારી પાસે કઈ કાર છે? ઓડી કાર. મારી પાસે ઓડી કાર. તો એના કારણે એ પોતાના હાવભાવ દર્શાવતા અને પેલા મિત્ર કરતા કેવો વધશે? આગળ વધશે. પણ જ્યારે તે પોતાના હાવભાવ દર્શાવશે, જ્યારે પોતાના હાવભાવ એ પહેલા પોતાના મિત્ર સાથે રજૂ કરશે તો એ વખતે બંનેના સ્થાન સરખા થશે અને ત્યારથી પછી ઓડીવાળો જે મિત્ર છે જેની પાસે અત્યારે જેને આપણે એ કાર વડે દર્શાવ્યું છે ત્યાંથી આગળ નીકળી જશે. અને જો આપણે એનો આલેખ વિદ્યાર્થી મિત્રો રજૂ કરીએ, એનો આલેખ અને એનો આલેખ જો રજૂ કરીએ વિદ્યાર્થી મિત્રો તો હવે A કાર વાળો જે મિત્ર છે અને A કાર વાળો જે મિત્ર છે અહીંયા આગળ છે, એટલે એનો જે આલેખ છે એ વિદ્યાર્થી મિત્રો આલેખ અહીંયા આગળ આવો આપણને મળશે. આ એનું પ્રારંભિક સ્થાન x એ 0 t બરાબર 0 સમયનું. હવે આની પાસે તો કઈ કાર છે? ઓડી છે. જે પાછળથી નીકળ્યો છે એના આગળ એનો કયો મિત્ર છે? B કાર વાળો મિત્ર. અને આ B કાર વાળો જે મિત્ર છે એ B કાર વાળો મિત્ર જેની પાસે મારુતિ 800 છે, તો એ આ રીતે આના કરતા એનું સ્થાન આગળ હતું, પણ આની પાસે વિદ્યાર્થી મિત્રો કઈ કાર હતી? મારુતિ 800. તો જે ઓડી કાર વાળો જે મિત્ર છે એ ઓડી કાર વાળો મિત્ર એ કોઈક સ્થાન ઉપર એ ટી સમય એ પેલા પોતાના મારુતિ 800 વાળા મિત્રને મળશે. ત્યાં આગળ એને પોતાના હાવભાવ પ્રમાણે એ તેને હાય હેલો હાવર્યું કહેશે અને ત્યાંથી પછી એ પોતે એ સ્પીડથી આગળ નીકળી જશે અને જે સ્થાને એ પોતાના હાવભાવ સાથે રજૂઆત કરશે ત્યારે બંનેના અંતિમ સ્થાન સરખા થઈ જશે અને બંનેના અંતિમ સ્થાન એટલે xdt માઇનસ xdt બરાબર
एक्स ए टी आ બંનેના અંતિમ સ્થાન ટી સમય કેવા કરી શકાય જ્યારે એ 1 મિનિટ ક્ષણ પૂરતું એ ત્યાં પોતાને મળશે અને પછી ત્યાંથી આગળ નીકળી જશે અને જ્યારે બંનેના અંતિમ સ્થાન સરખા થશે તો એ વખતે xpt માઈનસ xat બરાબર કેટલા થઈ જશે 0 થઈ જશે xpt માઈનસ xat બરાબર કેટલા થઈ જશે 0 થશે અંતિમ સ્થાનમાં થતો ફેરફાર કેટલો થઈ જશે 0 અને અંતિમ સ્થાનમાં થતો ફેરફાર જો 0 થતો હોય વિદ્યાર્થી મિત્રો તો આપણું આ સૂત્ર અને આ જે સૂત્ર છે એમાં xpt માઈનસ xat 0 થઈ જાય અને xpt માઈનસ xat જો 0 થઈ જાય તો આ xpt માઈનસ xat બરાબર 0 બરાબર xb0 માઈનસ xa0 પ્લસ bb માઈનસ va ઇન્ટુ કેટલા થઈ જાય t થઈ જાય ટૂંકમાં અંતિમ સ્થાનાંતર કેટલું થઈ જશે 0 થઈ જશે અને એના ઉપરથી જો તમારી પાસે આ કિંમતો અવેલેબલ હોય તો એની કિંમતો મૂકી અને તમારે સાદું પ્રોબ્લેમ સાદું આપી શકો આપણે અહીંયા ગ્રાફ સમજવાનો છે કે જે મિત્ર પાછળથી નીકળ્યો છે એનો વેગ વધુ હોય આગળવાળા મિત્ર કરતાં તો એવા કિસ્સાની અંદર એ બંનેનો જે આલેખ છે એ આલેખ આપણને આવો મળશે આ બીજા નંબરનો આલેખ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો થોડો ઝડપથી નોંધી લો ચલો વિદ્યાર્થી મિત્રો હવે આના કરતાં ઊંધો કિસ્સો લઈ લઈએ આની અંદર આપણે એ કારનો વેગ વધારે હતો અને બી કારનો વેગ ઓછો હતો પણ હવે આપણે ઊંધું કરી દઈએ જો ત્રીજો કિસ્સો જો bb greater than va અને જો vb greater than va હોય એટલે કે બી કાર જે ઓલરેડી પહેલેથી આગળ જ છે અને આ જે બી કાર છે એ આગળ છે જેનાથી એ કાર પાછળ છે પણ આનો વેગ વધુ છે આનો વેગ કેવો છે ઓછો તો અહીંયા આગળ આપણે બી કાર કે જેનો વેગ વધુ છે તો બી કાર જે છે એ બી કાર તરીકે આપણે ઓળી લઈ લઈએ જેનો વેગ vb બરાબર કેટલો ધારો કે 100 કિલોમીટર/h ધારી રહ્યા છીએ આપણે જ્યારે એ કાર તરીકે કઈ લઈ લઈએ મારુતિ 800 જેનો વેગ 50 કિલોમીટર/h ધારી લો હવે આ એ કાર છે પેલી બી કાર છે વિચારો બી કાર ઓલરેડી પહેલેથી નીકળેલી છે અને પાછી ઉડી છે વિચારો ક્યારે એ કાર વાળો મિત્ર કે જેની પાસે મારુતિ 800 છે બી કાર વાળો મિત્ર કે જેની પાસે ઉડી કાર છે બંને ક્યારેક તેને મળશે ખરા ક્યારે મળવાના નથી અને ક્યારે મળવાના ન હોય તો આવા કિસ્સાની અંદર તમે જો એનો આલેખ દોરો તો એ આલેખ x વિરુદ્ધ t નો આલેખ આપણને આ રીતે મળશે મારુતિ 800 વાળો મિત્ર કયો હતો એ કાર અને એ કાર વાળો મિત્ર એટલે મારુતિ 800 આ રીતે xa0 આ t સમય xat એ કાર જ્યારે બી કાર જેનો વેગ વધુ છે જેની પાસે ઉડી કાર છે અને વિચારો એ ઓલરેડી પહેલેથી એનાથી આગળ જ નીકળેલો છે તો એ વખતે જો તમે જોશો તો ટી સમય બંને વચ્ચે આટલો તફાવત તો છે જ હવે જેમ જેમ સમય વધતો જશે તેમ બંને વચ્ચેનો જે તફાવત છે આ તફાવત બંને વચ્ચેનો જે સ્થાનાંતરનો તફાવત છે આ તફાવત ધીરે ધીરે શું થશે વધતો જશે અને ધીરે ધીરે વધતો જાય જેને હું તીરની નિશાની વડે દર્શાવી રહ્યો છું તીરની નિશાની આના કરતાં વધ્યું અને એમ કરતાં બંને વચ્ચેનો આ જે તફાવતનો ગાળો છે એ તફાવતનો ગાળો હંમેશા મોટો થતો જશે કારણ કે બી કાર જે છે બી કાર જે ઉડી છે
એનો વેગ હંમેશા વધુ જ હોય, એટલે હંમેશા એ વધારે વેગથી ગતિ કરતી આગળ જ વધશે. જ્યારે આ કાર કે જે મારુતિ 800 છે એટલે એનો વેગ ઓછો જ હોય, એટલે બંને વચ્ચેનો તફાવત એક સરખો રહેતો નથી. અને આ રીતે બી કાર મોટી કાર કેવી નીકળી જશે, આગળ નીકળી જશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાપેક્ષ સ્થાનાંતર અને સાપેક્ષ વેગ એના ઉપર તેના 3 વિષયની ચર્ચા કરી. આટલા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે.